સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર પડઘમ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે ભુજ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આજે ભુજના વોર્ડ નંબર 9ના ઉમેદવારો માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીના પુત્ર અજયભાઈ ગઢવી, શૈલેન્દ્રસિંહ જાડેજા, રેશમાબેન ઝવેરી, સુશીલાબેન આચાર્યએ ભુજના જાદવજીનગર સહિતના વિસ્તારોમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો। ખાસ કરીને આ વિસ્તાર એ ભાજપનો ગઢ કહેવાય છે અને વર્ષો સુધી આ વિસ્તારમાંથી બાપાલાલભાઈ જાડેજા અને તેમના સાથી ઉમેદવારો સતત જીતતા આવ્યા છે। ત્યારે આ વિસ્તારમાં મુકાયેલા નવા ચહેરાઓ આજે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા અને લોકોને મળીને તેમણે પોતાનો પરિચય આપ્યો હતો। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રચાર ડોર ટુ ડોર અમારા વોર્ડનું ગઈકાલથી અમે શરૂઆત કરી છે। આજે વિદ્યામેશ્વર કોલોની જાદવજીનગરમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો। બહુ સારી રીતે સહકાર પ્રજાનો ઘરે ઘરેથી આવકાર મળેલો છે। જીતની આશામાં તો એ જ કહું કે જીત છે, કેટલી વધુ લીડથી જીતી છે એની જ અમારે કોશિશ છે અને સૌથી સારા લીડથી વોર્ડ 9 જીતે અને ભુજ નગરપાલિકા પાછી ભાજપની બોડી આવશે એવો વિશ્વાસ સર્વે જગ્યાથી સર્વે વોર્ડમાંથી અમને અત્યારે મળી રહેલો છે। જીતની 100% આશા છે અને લોકો વચ્ચે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે જે અમને પ્રતિભાવ મળે છે એ અમારી આશાને વધારે બળવાન બનાવે છે અને ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવાનું અને એમને મતદાન મથક સુધી દોરી જવાની અમે પ્રેરણા આપીએ છીએ અને ચોક્કસ એમની પાસેથી એક જેને કહીએ ને કે વાયદો લઈએ છીએ કે ના હવે મતદાન તો કરશું જ। ભુજ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે 9મા વોર્ડના પ્રચાર અર્થે જાદવજીનગર અને વિદ્યામેશ્વર કોલોનીમાં ઘરે ઘરે જઈને લોકો પાસે અમે ફરીથી આપ દર વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકો છો એમ કહીને આ વખતે અમે સૌ નવા ઉમેદવારો છીએ અને આપણી સૌની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અમને તક આપી છે। તો જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં લોકોનું કહેવાનું થાય છે કે ભુજ નગરપાલિકાએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નગરપાલિકાએ ખૂબ સારા કામ કર્યા છે। એવા ને એવા કામ આપ સૌ પણ કરતા રહેજો અને જ્યાં પણ ઘરે જઈએ છીએ ત્યાં ચાય પાણી નાસ્તો દરેક ઘરવાળા અમારી ઉમળકાભેર સ્વાગત કરે છે। મહિલાઓનો આવકાર તો અમને ખૂબ જ છે, પણ એમના એ પ્રશ્ન એ રજૂ કરે છે અને એમને અમે કહીએ છીએ કે તમારા પ્રશ્નોને ચોક્કસ અમે નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું। જીતની અત્યારે તો અમને 100% આશા લાગી જ રહી છે, પણ જેમ કહ્યું અમારા ઉમેદવારે એમ વધુ લીડથી જીતીએ એ અમારો પ્રયાસ છે।